રાજકોટ પંથકમાં બાબા બાઘેશ્વરના દરબારમાં અંતિમ દિવસે અચાનક અંધશ્રદ્ધાના માહોલ વચ્ચે ભારે અફરાતફરી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। દરબારમાં હાજર લોકોમાં અચાનક જ 20 થી વધુ લોકોને ભૂત ધૂણવા લાગ્યા હોવાનો દાવો કરાયો હતો। હવે આ દરમિયાન ધૂણતા આ શખ્સો જે કોઈ પણ સામે મળે તેને બેફામ મારવા લાગ્યા હતા। સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે એક મહિલામાં કથિત રીતે ચૂડેલ આવી હોવાનો હોબાળો મચ્યો હતો। આ મહિલા રણચંડી બનીને ત્યાં હાજર પબ્લિક પર તૂટી પડી હતી અને લોકોને આડેધડ મારવાનું શરૂ કર્યું હતું। એક સાથે મોટી સંખ્યામાં લોકો ધૂણવા લાગતા શાંતિપૂર્ણ માહોલ અચાનક હિંસક બની ગયો હતો અને દોડધામ મચી ગઈ હતી। અંધશ્રદ્ધાના નામે ચાલી રહેલા આ દરબારમાં અંતે લોહી લુહાણ મારામારી અને ભારે અરાજકતા સર્જાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે।